જુઓ, તમે પણ આગાહી કરી હતી, હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, પણ અંબાલાલ કાકા આટલો બધો વરસાદ પડશે, આટલો જબરજસ્ત પવન ફૂંકાશે, આટલા બધા જિલ્લાઓમાં વરસાદ પડશે, આટલા બધા જિલ્લાઓમાં આવો પવન ફૂંકાશે, કારણ શું? કારણ એનું હતું જ, કારણ કે મુખ્ય આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેડિટેરિયન સીમાંથી આવ્યું હતું અને આખું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલાં પવન ફૂંકાતો હોય છે, પરંતુ મુખ્ય પવન ફૂંકાવાની શક્યતા બંગાળ સાગરની અસર અને અરબ સાગરની. જ્યારે રાજસ્થાનના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ કિલોમીટરના કે 900 મીટરની હાઇટ ઉપર બન્યું હતું અને તેમાંથી અરબ સાગરનો ભેજ જબરદસ્ત ખેંચતું હતું અને આમાં મર્જ થતું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં. અને જેઠધરા જે જબરદસ્ત જેઠધરા પણ સક્રિય હતી, જેના વાયુના કારણે આ જેઠધરાનું જે પૂર્વ તરફ લગભગ શિફ્ટ થવાની હતી અને આ હલચલ એક મોટી હલચલ હતી અને ઝડપી હલચલ હતી. આ તો અહીં તો ઠીક છે, પણ લગભગ દક્ષિણ ભારતના કર્ણાટકના ઉપરના ભાગો, વિદર્ભના નીચેના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. આ નવાઈ છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી જાણે થતી હોય એવું થશે. આપણે ચર્ચા તો કરી જ હતી, મારા ખ્યાલ મુજબ ખ્યાલ છે, તમને મને યાદ નથી રહ્યું કે ભર ઉનાળે ચોમાસું આવશે દેશમાં. જો અંબાલાલ કાકા, જી જી, આ ગતિવિધિ એવી જ રહી છે. અંબાલાલ કાકા, આપે પહેલાં પણ કહ્યું હતું ભર ઉનાળે ચોમાસું આવશે, પણ હજી તો ગરમી શરૂ થતી હતી, અડધો માર્ચ થયેલો, ગરમી એકદમ સાઈડમાં જતી રહી, પવન ફૂંકાય માની શકાય, પણ આટલો બધો વરસાદ પણ જોડે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું હતું ને જબરજસ્ત હતું, એટલે લગભગ આખા સૌરાષ્ટ્રને આવરી લેતું હતું, મધ્ય ગુજરાતને આવરી લેતું હતું, ઉત્તર ગુજરાતમાં આવરી લેતું હતું, એટલે પાટણ સમી હારે જ ઉત્તર ગુજરાત કહ્યું, પંચમહાલના ભાગો સુધી આવરી લેતું હતું. નહીંતર તો સામાન્ય રીતે રાજસ્થાનના ભાગો સુધી જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવતી હોય છે અને લગભગ અડધા ભારતમાં પણ ત્યાંની અસર હતી. તેમાં પૂર્વ ભારતમાં તો વધારે અસર હતી, એટલે બધો અંદર ભેજ અડધા ભારત સુધી આવતો હતો. પણ આ પવન જે જબરદસ્ત ફૂંકાવાની શક્યતા હતી, એ પવન 35 થી 40 કિલોમીટર તો ફૂંકાઈ શકે તેમ હતું જ. વિન્ડ ગસ્ટ સામાન્ય પવન 15, 20 કે 25નો હશે, પણ વિન્ડ ગસ્ટ તો જબરદસ્ત હતી અને આ વિન્ડ ગસ્ટના કારણે જ મોટી મુશ્કેલી થઈ છે અને વરસાદી વહન પણ ખેંચી લાવી છે. એટલે આ વિન્ડ ગસ્ટ જબરી છે. આ વિન્ડ ગસ્ટના હિસાબે લગભગ અમદાવાદના મધ્ય ગુજરાતના ભાગમાં 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, 35 થી 40. પણ સાગરકાંઠે તો લગભગ 55 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાવાની શક્યતા છે, જે લગભગ એક જ્યારે ઉનાળામાં પવન ફૂંકાતો હોય છે અને દરિયો તોફાની બનતો હોય છે તેવો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને કચ્છના ભાગમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે, છેક ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે 35 થી 40 કિલોમીટર લઈને 55 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાઈ રહ્યો છે. આજે તો લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ હશે, પણ વરસાદનું પ્રમાણ ઓછું હશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અંબાલાલભાઈ, ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદ ચાલુ છે. અંબાલાલભાઈ, મારે એક્ઝેક્ટ સમજવું છે. જુઓ, રાત પડી ગઈ, હવે પછી આવતીકાલે કેવું વાતાવરણ રહેશે, પરમ દિવસે કયા કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે? આ વાતાવરણ છે, હવામાન એ આપણે કહ્યું કે જે જેટ ધરા છે, જેટ સ્ટ્રીમ એ આખા 10 કિલોમીટરના ઉપરની હોય છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું લગભગ કિલોમીટરની ઉપરનું હતું અને ઉપરનું જે સિસ્ટમ બની હતી એ 5.8 કિલોમીટરની આસપાસ લગભગ છે. એટલે આ સિસ્ટમને જેટ ધારા પૂર્વ તરફ શિફ્ટ કરતી હતી. એટલે હવે આવતીકાલમાં ઉત્તર પૂર્વીય જે ભારતના ભાગો છે ત્યાં ખેંચાઈ જશે અને ધીરે ધીરે આવતીકાલે હવામાન ઘણા ભાગોમાંથી ચોખ્ખું થઈ જશે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને એ તો ચાલુ રહેશે, ક્યારેક છૂટાછવાયા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કંઈક રહી શકે. એટલે કાલે હવામાન ક્યાંક જ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. હું તો કમોસમી વરસાદ કહેતો જ નથી, કારણ કે આ તો પ્રી મોન્સૂન જેવી એક્ટિવિટીનો વરસાદ છે. એટલે કાલે હવામાન ચોખ્ખું થઈ જશે, પણ આ પવન જે છે એના કારણે ધનને નુકસાન થવાની શક્યતા રહે છે
પાકને નુકસાન થવાની શક્યતા છે. જ્યાં ઊભા ઘઉં હશે, ઘઉંનો પાક હશે, ત્યાં તો સોથ વળી જશે, ઘઉં પડી જવાની શક્યતા રહેશે. આ વરસાદ માત્ર ઉત્તર ગુજરાત કડી કલોલ એ બાજુ નથી, કડી બાજુ તો છે જ, પણ બીજે પણ ધોળકા બાજુમાં પણ વરસાદ છે. એવા ઘણા મોટા વિસ્તારો આવરી લીધા છે વરસાદે. અને આ પવનની ગતિમાંથી આંબાના મોર પર પણ અસર થવાની શક્યતા રહેશે. આંબાના મોર ગળી જવાની શક્યતા રહેશે. આગળ પણ એપ્રિલ મહિનામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેથી કેરીનો પાક જે છે એ પણ ગળી જવાની શક્યતા રહેશે. રોનકભાઈ, એનો મતલબ અંબાલાલ કાકા, જો આજે કચ્છની અંદર કેસર કેરીને નુકસાન થયું, બાકીનું જે ફ્લાવરિંગ બચ્યું હશે, તમારા કહેવા પ્રમાણે એપ્રિલમાં પણ આ જ પ્રકારે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જ્યાં કેસરનો પાક છે ત્યાં પણ આજે પવન ફૂંકાયો. આપ એમ માનો છો કે કેરીના પાકનો ઉતારો આ વખતે ઓછો આવશે હવામાનના કારણે? અત્યારે તો હવામાન જોઈ શકો છો, ત્યારે આટલા પવનના ગતિમાં વિશે આંબાના ફૂલ કે આંબાનો મોર ગળી પડવાની શક્યતા છે. પછી કોઈ ઠેકાણે નાની નાની કેરી બેઠી છે પણ ગળી જવાની શક્યતા છે. એટલે અત્યારથી તો ઉતારો ઓછો આવશે. પરંતુ જ્યારે હજુ એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોય તો પછી પવન જબરદસ્ત ફૂંકાતો હોય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન થતા હોય છે, અપર લેવલના પવનો બનતા હોય છે. આ લગભગ મારા ખ્યાલ મુજબ અપર વિન્ડ 800 HP આસપાસના હશે. અને આ વખતે તો જેમ મિલીબારમાં હવાનું દબાણ ભૂભાગો પર તો ઓછું રહેતું હોય છે, પણ ત્યાર તો હવાનું દબાણ લગભગ 990 મિલીબાર જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે એ વખતે સ્થિતિ શું હશે તે અત્યારથી કહી શકાય નહીં. પરંતુ જ્યાં 990 હોય તો લગભગ ઉનાળામાં ઈરાનની કાળી આંધી પણ ચડી આવતી હોય છે. રોનકભાઈ, આંધી, વંટોળિયા આ બધી સ્થિતિ જી થશે હવે. તો અંબાલાલ કાકા, મારે એક્ઝેક્ટ એ જ સમજવું હતું, હવેથી 1-2 મહિના સુધી કયા પ્રકારનું વાતાવરણ રહેશે, ઉનાળુ પાક ઉપર તેની શું અસર જોવા મળશે? એપ્રિલની શરૂઆત સુધીમાં જો 3 થી 4 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ ઉપરાંત એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. એટલે એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જો બરફ બરાબર પડે તો લગભગ ગરમી ઘટી જાય, અને ગરમી ઘટી જાય તો ગંગા જમનાના મેદાનો તપે નહીં, અને ગંગા જમનાના મેદાનો તપે નહીં તો ચોમાસું વરસાદ બરાબર આવે નહીં, લો પ્રેશર થાય નહીં. એટલે એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં લગભગ 11 થી 20 મેમાં તો જબરદસ્ત પવન ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે અને 17મી મેથી તો લગભગ 26મી એપ્રિલ કે 20મી એપ્રિલથી 17મી મે વચ્ચે તો બંગાળ ઉપસાગરમાં પીડન રહેશે, જબરદસ્ત ચક્રવાતો સર્જાશે. અને 17 મેના આસપાસથી, મેની આખરની આસપાસથી 8મી જૂનથી 20મી જૂન સુધી તો અરબ સાગરમાં પણ સાયક્લોન આવવાની શક્યતા રહેશે. એટલે જ્યારે એ વખતે તો પવનો વધારે ફૂંકાશે. રોનકભાઈ, દરિયામાં જ્યારે ઉત્પીડન થતું હોય છે, દરિયામાં મોટા ઉછળતા હોય છે, પવન થાય તો એક વખત વાયુ જે પવન છે એ દરિયાને મળતો હોય છે. દરિયાનું ઉત્પીડન કરીને વાયુ આકાશમાં જાય પણ શાંત થતો નથી, અને ભૂભાગોમાં પણ તેની અસર થતી હોય છે. એટલે જેવો દરિયાનું ઉત્પીડન થશે એવું ભૂભાગો ઉપર આવું નાવું હાથી વંટોળ આવવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક જે અત્યારે અસરો થઈ જશે, અને ગરમી પડશે અને પછી આવી સિસ્ટમ બનશે. એટલે આ સિસ્ટમ જ્યારે ગરમી પડતી હોય છે ત્યારે ઘણી વખત કરા સાથે વરસાદ થતો હોય છે. અંબાલાલ કાકા, એટલે જી એક અંતિમ સવાલ અંબાલાલ કાકા, જો આપણે હોળી પછી બધાની લગ્નની સિઝન પણ શરૂ થાય, બધા લગ્ન સહિતના આયોજનો પણ હશે, એમના માટે સલાહ શું છે? કયા દિવસોમાં આયોજન કરતા વિચારવું? આયોજનમાં કયા દિવસે કરતાં વિચારવું જોઈએ એ તો કુદરત કહે છે. કારણ કે ભગવાને વરસાદનો દોર કુદરત હાથમાં રાખ્યો છે. પણ આપણી ગણતરી, મારી ગણતરી પ્રમાણે કહેવા જઈએ તો લગભગ મે મહિનામાં લગ્ન વધારે હોય છે, વૈશાખ મહિનામાં અને મે મહિનામાં. ત્યારે 11 મેથી 20મી મે વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. અને 17મી મે પછી લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થવાની શક્યતા રહે છે. એટલે એપ્રિલ માસમાં 26મી એપ્રિલ તો ગરમી પડશે, અને જેવી ગરમી પડી એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ. એટલે એપ્રિલ માસમાં વૈશાખ મહિનામાં જ્યારે મુહૂર્ત હોય, અખાત્રીજની આસપાસ જ્યારે મુહૂર્ત હોય ત્યારે હવામાનમાં પલટા આવતા જ જશે એક પછી એક.
અને આ પવનની ગતિ વધારે રહે છે, ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે, વધારે ગરમી હોય તો કરા પડવાની શક્યતા રહે છે. એટલે આ વખતે 11થી 20 મેમાં કાળજી રાખવી પડશે. વૈશાખ મહિનામાં, એપ્રિલ મહિનામાં કાળજી રાખવાની જરૂર રહે છે, કારણ કે વૈશાખમાં પણ આવી સ્થિતિ રહે છે, વીજ વેલો. વૈશાખ વીજ વેલો રહેતો હોય છે. એટલે એક પછી એક સિસ્ટમો બનતી જશે. કઈ તારીખે સિસ્ટમ બનશે એ તો આપણે અભ્યાસ કરીને આગળ કહીશું. પણ હવે જે સમય આવી રહ્યો છે એ આપણે જે ગામઠી ભાષામાં વાયરો કહીએ, વંટોળો કહીએ, પણ હવે તો આંધી કાળી ઈરાનની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહે છે. રોનકભાઈ,